નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત ભાગ 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ ત્રિકોણની એકરૂપતાની જે બાકીની શરતો છે તે તો આપણે શીખીશું બા ખૂ બા એટલે કે બાજુ ખૂણો બાજુ છે। બાખુબા એટલે શું? તો કે બાજુ ખૂણો બાજુ, અને એને આપણે એ શરતને સમજીશું। ત્યાર પછી પાના નંબર ટેક્સ્ટ બુકમાં 142 આ બધા જે છે એ ઉદાહરણો એમાં આપેલા છે, અપુ ટપુવાળા, એ તમે વાંચશો તો તમને મજા આવશે। જો સમય હોય તો એને અચૂક વાંચજો। હવે આપણે જોઈએ એકરૂપતાની બાખુબા શરત। બાખુબા શરતની અંદર બાજુ ખૂણો અને બાજુ એકરૂપ બનવા જોઈએ। શરત આપણે સમજીએ। જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ છે। એટલે એનો અર્થ એવો થયો કે એક ત્રિકોણ છે એની બે બાજુ અને વચ્ચેનો ખૂણો, અને બીજા ત્રિકોણમાં પણ એની જ અનુરૂપ, એટલે જે બે આપણે બાજુ પહેલા ત્રિકોણની લીધી છે એ જ બે બાજુ અને એનો બરાબર વચ્ચેનો ખૂણો જો એ સમાન હોય તો બે ત્રિકોણ એકરૂપ છે। તો આપણે એને સમજીએ ઉદાહરણ 4 દ્વારા। તો જેની અંદર રકમ આપેલી છે કે નીચેના બે ત્રિકોણના કેટલાક ભાગના બાખુબા એકરૂપતાનો ઉપયોગ કરી બે ત્રિકોણ એકરૂપ છે કે નહીં તે નક્કી કરો। જો ત્રિકોણ એકરૂપ હોય તો તેને સાંકેતિક રીતે લખો। હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે એક ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF જેના માપ આપેલા છે। એમાં AB બરાબર 7 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણો B બરાબર 50। તો તમે જુઓ છો કે B ક્યાં આવ્યો? બે બાજુની વચ્ચે। તો સામે પણ ત્રિકોણ DEF છે, એમાં DE બરાબર છે 5 સેન્ટીમીટર, EF બરાબર છે 7 સેન્ટીમીટર અને ખૂણો E છે 50 સેન્ટીમીટર। તો આ રીતે આપણે જ્યારે આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, આપણે પાના નંબર 142 અને 143ની અંદર તમારે સામે રાખવું પડશે, કારણ કે જે રકમ છે એનો ઉકેલ સામે આપેલો છે। તો એ મુજબ તમે જોશો તો તમને વધારે આઈડિયા આવશે। જેમાં AB બરાબર 4.5, AC બરાબર 4 સેન્ટીમીટર અને ખૂણો A 60 સેન્ટીમીટર, DE બરાબર 4 સેન્ટીમીટર, FD બરાબર 4.5 સેન્ટીમીટર અને ખૂણો D બરાબર 55°। એવી જ રીતે Cમાં BC બરાબર 6 સેન્ટીમીટર, AC બરાબર 4, ખૂણો B બરાબર 35°, DF બરાબર 4 સેન્ટીમીટર, EF બરાબર 6 સેન્ટીમીટર અને ખૂણો E બરાબર 35°। તો આ રીતની આકૃતિના માપ આપણને આપેલા છે। હવે એના પરથી આપણે વિચાર કરવાનો છે કે આપણે પ્રશ્નને ઉકેલ કઈ રીતે મેળવી શકીએ। તો પાના નંબર 143ની અંદર તમે જોઈ શકો છો કે જેમાં ત્રિકોણની આકૃતિઓ દોરીને સ્પષ્ટ રીતે દર્શાવી છે, જે મુજબ રકમની અંદર માપ આપેલું છે। અહીં તમે જોઈ શકો છો કે AB બરાબર EF જે 7 સેન્ટીમીટર છે, BC બરાબર DE એ પણ 5 સેન્ટીમીટર છે અને વચ્ચેનો ખૂણો B એ અને ખૂણો B અને ખૂણો E એ પણ કેટલા છે? 50°। તો વળી A સંગત F થાય, B સંગત E થાય અને C સંગત D છે। આથી એમ કહી શકાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED બાખુબા શરત મુજબ છે। આકૃતિમાં પણ સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ। તો આપણો પહેલો જવાબ આપણી સામે છે। હવે આપણે તમે જોઈ શકો છો બીજાની અંદર કે જેમાં કહેવામાં આવ્યું છે કે ખૂણો A છે 60°, AB છે 4.5 અને AC છે 4 સેન્ટીમીટર। એવી જ રીતે ED છે એને અનુરૂપ એ 4 બને છે, પછી સામે 4 અને નીચે DFમાં કેટલા છે? 4.5 અને ખૂણો D છે 55°। તો અહીં આપણે એમ કહી શકીએ B, તમે જુઓ કે AB બરાબર FD
એક આપણે અને એસી બરાબર ડીઈ, એસી બરાબર ડીઈ બને છે, બરાબર ને. જે માપ સમાન હોય એ જ આપણે લેવું પડે, પરંતુ બાજુઓ વચ્ચેનો ખૂણો છે એ ડઝ નોટ ઇક્વલ, બરાબરની ઉપર આડો લીટો છે એટલે બરાબર નથી. એમ કહેવાય કે ખૂણો એ બરાબર નથી ખૂણો ડી, કારણ કે બંનેના માપ અલગ છે. ખૂણા એનું માપ 60 અને ડીનું કેટલું છે 55°. તો આ ત્રિકોણને બાખુબા શરત મુજબ એકરૂપ કહી શકીએ નહીં. હવે આપણે જોઈએ સી, જે આપણે નીચેની આકૃતિમાં આપેલો છે એને આપણે સમજીએ. તો તમે જોઈ શકો છો કાટકોણ ત્રિકોણ છે જેની એસી બાજુમાં 4 સેન્ટીમીટર છે, ખૂણો બી છે 35° અને પાયો છે બીસી 6 સેન્ટીમીટર. અને બીજો ત્રિકોણ ડીઈએફ જે તમે જોઈ શકો છો એમાં તમે ઈએફ 6 સેન્ટીમીટર છે, જે બંને સમાન છે બીસી ને ઈએફ, અને ડીએફ 4 સેન્ટીમીટર છે, તો એ એસી 4 સેન્ટીમીટર છે, અને ખૂણો બી અને ખૂણો ઈ 35 સેન્ટીમીટર છે. તો આ રીતે આપણે લઈએ તો બીસી બરાબર ઈએફ, એસી બરાબર ડીએફ અને ખૂણો બી બરાબર ખૂણો ઈ. પરંતુ ખૂણો બી એ બાજુ રેખાખંડ એસી અને રેખાખંડ બીસીની વચ્ચેનો ખૂણો નથી, કારણ કે વચ્ચેના ખૂણાની શરતો છે આપણી પાસે બાખુબામાં. તે જ રીતે ખૂણો ઈ પણ બાજુ રેખાખંડ ઈએફ અને રેખાખંડ ડીએફ વચ્ચેનો ખૂણો નથી, સામેનો ખૂણો છે, બરાબર ને. આથી બાખુબા શરત લાગુ પડતી નથી અને આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ નથી. તો આ રીતના દાખલા તમને ઉદાહરણમાં જે મેં આ સમજાવ્યો છે એવા દાખલાઓ સ્વાધ્યાયમાં પણ હશે અને પરીક્ષામાં પણ પૂછાતા હોય છે. તો તમે ખૂબ જ ધ્યાનથી સમજ્યા હશો તો તમને ખૂબ જ આસાનીથી સમજાઈ ગયું હશે કે બાજુ ખૂણો, બાજુ વચ્ચેના ખૂણો શરતમાં હોવો જરૂરી છે અને બે બાજુ એની આસપાસની સમાન હોવી જરૂરી છે. બસ આટલી જ વાત આપણે સમજી ગયા તો આપણે આ શરત સમજાઈ ગઈ. હવે આપણે જોઈએ ઉદાહરણ 5 આગળ, જેની અંદર 7.23ની જે આકૃતિ છે એ આવે છે, જેમાં એ બી બરાબર એસી છે. જો ત્રિકોણનો વચ્ચે દ્વિભાજક છે, બરાબર ને. દ્વિભાજક કોણ છે? એડી. ત્રિકોણ એબીસી છે એનો દ્વિભાજક છે એડી, અને ખૂણો એ છે એ બંનેમાં કેવો છે? સામાન્ય છે, કારણ કે બંને ત્રિકોણને લાગુ પડે છે. આકૃતિને બેટા આપણે બરાબર સમજી લઈએ ને તો આપણે સમજવો દાખલો સરળ પડે. હવે આપણે જોઈએ એ બી બરાબર એસી અને ખૂણો બીએસીનો દ્વિભાજક છે રેખાખંડ એડી. તો એના પરથી 3 પ્રશ્નના જવાબ આપવાના છે. શું છે? પહેલો, ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસીમાં સમાન ભાગની 3 જોડી લખો. તો આપણે સૌથી પહેલા પ્રશ્નનો જવાબ આપી દઈએ. સમાન ભાગની 3 જોડી કઈ બનશે? તો કે એ બી બરાબર એસી. જો સામે જોજો સિંગલ એક લીટો દોરીને એનો જે આપણે કર્ણ પણ કહી શકીએ એને, કાટકોણ ત્રિકોણનો કર્ણ બે બાજુ કેવા છે? સમાન. એવી જ રીતે બીજું જોઈએ ખૂણો બી એ ડી અને તો ઉપરનો જે આકાર છે એ બનાવે છે પિરામિડ જેવો, એ બંનેમાં કેવા છે? સમાન. અને રેખાખંડ એડી છે એ ખૂણો બીએસીને શું કરે છે? દુભાગે છે. દુભાગે છે એટલે કાપે છે. તો અને બંનેમાં એડી પાછા કેવા છે? સામાન્ય. તો આ આપણે સમાન ભાગની 3 જોડી લખી. સમાન ભાગ હોવા જરૂરી છે. હવે આપણે જોઈએ આમાં કઈ સમાન ભાગની જોડી આવી તમે સમજી ગયા છો. બાજુ ખૂણો બાજુ એ શરત મુજબ આવ્યો. હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન, ત્રિકોણ એડી બી એકરૂપ ત્રિકોણ એડી સી છે હોય તો કારણ આપો. તો છે કઈ રીતે? તો ત્રિકોણ એડી બી એકરૂપ ત્રિકોણ એડી સી, કારણ કે તમે જોઈ શકો છો બંનેમાં એડી સામાન્ય છે એટલે એકરૂપતાની બાખુબા શરત લાગુ પડે છે. બંનેમાં ડી પણ સામાન્ય છે, જે ખૂણો એકરૂપ છે, અને બંનેની બાજુ પણ કેવી છે? સમાન છે, માટે એ લાગુ પડે છે.
હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, જેમાં એમ પૂછે છે કે ખૂણો બી બરાબર ખૂણો સી છે, તો કારણ આપો. તો હા, ખૂણો બી બરાબર ખૂણો સી છે, કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો છે. જે ત્રિકોણો છે એના દરેક જે અંગો છે એ કેવા છે? એકરૂપ છે, અને માટે એ આપણે એને એકરૂપ કહી શકીએ. હવે ત્યાર પછી પ્રયત્ન કરો છે, એકદમ સરળ છે, અને એ તમે તમારી જાતે નોટમાં લખશો. અને આ ઉદાહરણો પણ તમારે નોટમાં લખવાના છે, જે હું સમજાવું છું. હવે આપણે જોઈએ પાના નંબર 144 ઉપર, જેમાં આપણે નવી શરતો લેવા માટે જઈ રહ્યા છીએ. જે શરત છે ખૂ બા ખૂ. હવે ખૂબા ખૂ એટલે કે ખૂણો બાજુ ખૂણો. તો એકરૂપતાની ખૂબાખૂ શરત આપણે જોઈએ. કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણ એકરૂપ છે. બરાબર ને? તો આપણે એમ કહી શકીએ કે ખૂણો, બાજુ અને ખૂણો એટલે કે કોઈ પણ બે ત્રિકોણનો ખૂણો, પછી વચ્ચેની બાજુ અને પાછો ખૂણો જો એકરૂપ બનતો હોય તો એ બંને ત્રિકોણ એકરૂપ છે. એને સમજવા માટે આપણે ઉદાહરણ 6 જોઈએ. ઉદાહરણ 6ની અંદર પાના નંબર તમારા 144 છે, એમાં રકમ છે, અને 145 ઉપર એનો જવાબ આપેલો છે. એ સમજીએ કે એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુઆરપી સાબિત કરવું છે, અને બીસી બરાબર આરપી આપેલ છે. એકરૂપતા સાબિત કરવા માટે વધુ કઈ માહિતી જોઈશે? તો આપણે ઉકેલ જોઈએ પાના નંબર 145 ઉપર, જેની અંદર આપેલું છે આકૃતિ સાથે કે ખૂબાખૂ શરતમાં આપણે એ બે ખૂણાની માહિતી જોઈએ જેમની વચ્ચે બાજુ બીસી અને આરપી આપેલ છે. આમ જરૂરી વધુ માહિતી નીચે મુજબ છે. આપણે ખૂણો બી બરાબર ખૂણો આર અને ખૂણો સી બરાબર ખૂણો પી. તમે જોઈ શકો છો, જો બંને ત્રિકોણ છે સામસામે એ રીતે આ ગોઠવેલા છે કે જે એકરૂપતાની ખૂબાખૂ શરત પ્રમાણે છે. હવે આકૃતિ 7.26 તમે જુઓ. શું તમે એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરીને તારવી શકશો ત્રિકોણ એઓસી એકરૂપ ત્રિકોણ બીઓડી? તો આપણે બે ત્રિકોણ એઓસી અને બીઓડીમાં પહેલે તો ખૂણો સી બરાબર ખૂણો ડી, કારણ કે એ શું છે? 70° છે. બંને સમાન છે ખૂણો. હવે ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી એ પણ કેવા છે? અભિકોણની જોડ સામસામે સમાન છે. કારણ કે ભલે એક ખૂણો આપેલો નથી, પણ ઓ જે 30° ખૂણો છે, તો સામે પણ શું હોય? અભિકોણની જોડ પ્રમાણે. કારણ કે 30° જ હોય. વિરુદ્ધ જે ખૂણા સામસામે આવે એ પણ 30° જ હોય. તો એ ખૂણા બંને સમાન થયા. આગળ જોઈએ ત્રિકોણ એઓસી ખૂણો એ બરાબર 180° ઓછા 70 વત્તા 30 એટલે કે બાકીનો ખૂણો એનો 30 આપણે જે મળ્યો છે એ બંનેનો 70 ને 30નો સરવાળો કરીએ તો કેટલા મળે? 80°. તો કારણ કે આપણને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો થાય તો કે 180°. તો ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ પરથી તે જ રીતે આપણે ત્રિકોણ બીઓડીનો ખૂણો બી કેટલો મળશે? 80°. આમ હવે આપણે કહી શકીએ કે ખૂણો એ બરાબર ખૂણો બી, એસી બરાબર બીડી અને ખૂણો સી બરાબર ખૂણો ડી મળે છે. કારણ કે બધાના માપ સમાન છે. આપણે એનું માપ 80, તો સામે બીનું માપ પણ 80 મળ્યું છે આપણે. બરાબર છે ને? તો આ રીતે આપણે એમ કહી શકીએ કે એકરૂપતાની ખૂબાખૂ શરત લાગુ પડે છે, અને એ પ્રમાણે ત્રિકોણ એઓસી એકરૂપ ત્રિકોણ બીઓડી. હવે આ નોંધ ખાસ ધ્યાન રાખજો કે ત્રિકોણના બે ખૂણા આપ્યા હોય તો તે તમે હંમેશા ત્રીજો ખૂણો શોધી શકો. કારણ કે ત્રિકોણના 3 ખૂણાનું માપ શું હોય? 180. જ્યારે એક ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ
ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને એક બાજુ સાથે સમાન હોય ત્યારે પણ તમે પોતાની બે ખૂણા અંતર્ગત બાજુ સ્વરૂપમાં ફેરવી શકો અને પછી એકરૂપતાની ખૂબાખૂબ શરતનો ઉપયોગ કરી શકો છો. તો આવા દાખલાઓ તમે પરીક્ષામાં પૂછાય છે, માટે ખાસ ધ્યાન રાખજો. એને અનુરૂપ પ્રયત્ન કરો છે જે તમે ઘરે જાતે ની અંદર. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ પાના નંબર 146 આપણે જઈ રહ્યા છીએ અને એ 146ના જે છે વિચારો ચર્ચા કરો એ પણ તમે ધ્યાનથી સમજજો. હવે આપણે કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા. કાટકોણ ત્રિકોણ જ્યારે આપેલો હોય ત્યારે એકરૂપતાની બાખુબા શરત અથવા તો જે શરત આપણે એકરૂપતાની કા ક બા, કારણ કે કાટખૂણો ત્રિકોણ છે તો કઈ શરત લાગુ પડશે? કાટખૂણો, કર્ણ અને બાજુ. કાકબાનો અર્થ થાય છે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો એ શરત પ્રમાણે આપણે સમજીએ પહેલે શરતને, જે તમારા પાના નંબર 146 ઉપર આપેલી જ છે. એ શરત તમારે નોટમાં પણ લખવાની જ હશે. આપેલ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે ત્રિકોણ એકરૂપ છે. તો કા ક બા એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ શરત લાગુ પડે છે. જેને સમજવા માટે આપણે ઉદાહરણ પાના નંબર 147 ઉપર આપેલું છે, એને આપણે ધ્યાનથી સમજીએ. રકમ છે નીચે બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપ્યા છે. એકરૂપતાની કાકબા શરતનો ઉપયોગ કરી ચકાસો કે ત્રિકોણ એકરૂપ છે કે નહીં. જો ત્રિકોણ એકરૂપ હોય તો પરિણામને સાંકેતિક સ્વરૂપમાં લખો. રકમ છે ત્રિકોણ એબીસીના ખૂણો બી બરાબર 90 આવે એટલે સમજી જવાનું કે કાટકોણ ત્રિકોણ, તો સામે ખૂણો પીનો 90 એસી બરાબર 8 સેન્ટીમીટર અને એબી બરાબર 3 સેન્ટીમીટર, જ્યારે PQRમાં PR બરાબર 3 સેન્ટીમીટર અને QR બરાબર 8 સેન્ટીમીટર. બીજામાં ખૂણો એ બરાબર 90 એસી બરાબર 5 સેન્ટીમીટર, બીસી બરાબર 9 સેન્ટીમીટર, ખૂણો ક્યુ બરાબર 90 PR બરાબર 8 સેન્ટીમીટર અને PQ બરાબર 5 સેન્ટીમીટર. હવે આપણે ઉકેલ તરફ જઈ રહ્યા છીએ. ઉદાહરણમાં જ આપણે સમજીશું. આ ઉદાહરણો બધા એટલા માટે તમને હું કરાવું છું કે જો કાટખૂણો, કર્ણ અને બાજુ સમાન હોય તો એ ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય, કારણ કે આપણે એ શરત પ્રમાણે દાખલો કરવો છે. તો અહીં તમે જોઈ શકો છો કે ખૂણો બી બરાબર ખૂણો પી છે, તો એ કેવો છે 90. કર્ણ શું છે? એસી અને સામે બીજા ત્રિકોણમાં છે આરક્યુ, તો એ પણ કેવા છે 8 સેન્ટીમીટર સમાન છે. અને બાજુ એબી બરાબર આરપી, એ બંને કેવા છે 3 સેન્ટીમીટર. આથી એમ કહી શકાય કે ત્રિકોણ એબીસી એકરૂપ, ત્રિકોણ આરપી ક્યુ એકરૂપતાની કા ક બા એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુના શરત પ્રમાણે સમાન છે. હવે આપણે એના પછી નેક્સ્ટ જોઈએ બીજો દાખલો, જેની અંદર આકૃતિ આપેલી છે. એ મુજબ ખૂણો એ બરાબર ખૂણો ક્યુ છે, જે કેવો છે 90°નો. ત્યાર પછી બાજુ એસી અને બાજુ PQ એ બંને કેવી છે? સમાન. કેટલી છે? 5 સેન્ટીમીટર. પરંતુ તમે જોઈ શકો છો કર્ણ BC ડઝ નોટ ઇક્વલ કર્ણ PR, અને જે આકૃતિમાં આપેલું છે નેક્સ્ટ બાજુની 7.30 વાળી, આથી એમ કહી શકાય કે એ ત્રિકોણ એકરૂપ નથી. તો આ શરત પ્રમાણે આ ઉદાહરણ તમને સરળતાથી સમજાઈ ગયું હશે. હવે આપણે હજી એક ઉદાહરણ જોઈએ, જે ઉદાહરણ 9, જેમાં 7.31ની આકૃતિ પરથી આપણે સમજવાનું છે કે આપણે કઈ રીતે એનો જવાબ મેળવી શકાય. તો આપણે જોઈએ કે આકૃતિ 7.31માં રેખાખંડ ડીએ લંબ, આ જે નિશાની આપેલી છે વચ્ચે, રકમો વાંચી રહી છું એમાં લંબની નિશાની છે રેખાખંડ AB
રેખાખંડ CB લંબ રેખાખંડ AB અને AC બરાબર BD છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ DABમાં સમાન અંગોની 3 જોડ લખો. નીચેનામાંથી કયું વિધાન અર્થપૂર્ણ છે એવું આપણે માગ્યું છે. તો સર્વપ્રથમ એમાં પ્રશ્ન પહેલો એ છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD, બીજામાં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. તો સૌથી પહેલે તો આપણે સમાન અંગોની 3 જોડી કાઢીએ. તો સમાન અંગોની 3 જોડી તમે જોઈ શકો છો કે ખૂણો ABC અને ખૂણો BAD જે કેવા છે 90 અંશના ખૂણા છે. માટે AC બરાબર BD. AC અને BD જે પક્ષ એટલે શું છે કે રકમમાં આપેલું જ છે. જે રકમમાં આપણે ઉપર જ જોઈએ કે AC બરાબર BD એમ કીધેલું જ છે. તો AC બરાબર BD અને AB બરાબર BA શું છે સામાન્ય બાજુ. આથી ઉપરનામાંથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD કા એટલે કે કાટખૂણો કર્ણ બાજુની શરત પ્રમાણે છે. અને આથી પહેલું છે આપણે સમીકરણ આપ્યું છે, પહેલું જે સૂત્ર આપ્યું છે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BAD એ વિધાન કેવું છે સાચું છે. હવે બીજું જોઈએ. બીજામાં તમે જોઈ શકો છો કે બીજું વિધાન અર્થપૂર્ણ નથી. અર્થપૂર્ણ એટલે કે જે એમાં આપેલું છે એ મુજબ નથી, કારણ કે એની શિરોબિંદુની સંગતતા સંતોષાતી નથી. તો જો શિરોબિંદુ સમાન હોય તો જ એ આપણે કહી શકીએ, માટે પૂર્ણ કહી શકીએ નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે દાખલા સમજ્યા, હું આશા રાખીશ કે તમે સમજ્યા હશો.